સુરત ફાયર વિભાગમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુધારો આવ્યો છે। શહેરમાં સતત વધી રહેલી આગની ઘટનાઓને ધ્યાને લઈ નવી ટેકનોલોજીવાળા સાધનોનો ઉમેરો કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે। ત્યારે ફિનલેન્ડનું 70 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયરના બેડામાં સામેલ થયું છે। 15 કરોડ રૂપિયાના ખર્ચે મંગાવેલું મશીન 20 માળ સુધી આગ બુઝાવવા માટે કામ લાગશે। આગામી દિવસોમાં જર્મનીથી પણ વધુ એક ટર્ન ટેબલ લેડર મશીન સુરત આવશે। તેમાં અવારનવાર જે આગના બનાવો બનતા હોય, કોઈ માણસો ફસાતા હોય તો તે પ્રકારના જે કોલમાં માણસોને બચાવ કામગીરી માટે ફાયર વિભાગ માટે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટેન્ડર પ્રક્રિયા દ્વારા બે અત્યાધુનિક વાહનો વિકસાવવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે 70 મીટરનું એક એરિયલ લેડર પ્લેટફોર્મ, જેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કહેવામાં આવે છે, તથા 55 મીટર ઊંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર। આ બે અત્યાધુનિક વાહનો ફાયર વિભાગમાં હાલમાં મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા દ્વારા વિકસાવવામાં આવેલા છે।